આઠું પછી જ લાવ્યા આ ગોંડલમાં કાઈ નહોતું હું આયા પછી નવો ડેપો બન્યો જૂના ડેપે નગર કાબેરું બેહતી તારી હાવ આવ્યા પછી તો ઝાડ આખું હુકાઈ ગયું ના એ ના ઈ તો મારી ગળટી હાવ આવ્યા તઈ હુકાઈ ગયું તું હવે ઈ એટલે તું પાણી ભરી આઈ જા પાણી ભરવા હાલ 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 ગોવારું પાણી ભરવા હાયલા રે અમે ભરવા દેશના વણજારા એ લાખી આ બધાને તો મોકલી દીધા આમ જો હવે હું અહીંયા સુઈ ગાળી નાખું હવે હું જાઉં છું મિશ્રી રાંધવા આ તું મિશ્રી રાજ કે હું અહીં સુઈ બોલ ગાળી હું મિશ્રી રાંધીને આવું ને ત્યાં સુલું ગળાઈ દેવી કાંઈ વાંધો નહીં શું કીધું હા સુઈ ગાળી નાખો અને આને કોઈ કોપરેટર હોય ને પૂછજો સુલી કઈ બાજુ ગાળવી કઈ બાજુ ગાળું તું કઈ બાજુ મોઢું કી બાજુ રાખું સુલું નું મોઢું આમ રાખવી ઈ બાજુ રખાતું હોય છે કેમ ત્યાં પાંજરા પોર આવે તો આમ રાખવી ઈ બાજુ રખાતું હોય છે કેમ ત્યાં ભુવનેશ્વરી માતાજી નું મંદિર આવે છે ઈ બધું ઠીક છે હા. પણ તે એવડો મોટો સાંડલો કેમ કર્યો લે સાંડલો આપણે મોટું ઘર છે તો મોટો સાંડલો જ કરે ને છે કેમ છે એમ? તમને ખબર છે હું આ કેવડું મારું કુટુંબ છે હાસુ કહેજો એ કુટુંબ મારું કેવડું છે હાસુ કહેજો તમે તમારા ભાઈ ને તમે જ મને જોવા આવ્યા તમે હાસુ કહેજો કેવડું કુટુંબ છે હવે આમ જો તું મિશ્રી રાજ હું મિશ્રી રાંધીને આવું ત્યાં સુલું ગળાઈ જાય છે અને તું છે ને પાછી જલ્દી આવજે આમ મોઢું રાખવાનું છે, આમ 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 સુલું નું મોઢું આમ રાખવાનું આમ રાખી દઉં અને હું શું કહું છું તમને શું કેશો હું મિસ્ત્રી રાંધીને આવું ત્યાં સુલું ગળાઈ જાય અરે ગાળી નાખો અને જો આ મોઢું મોઢું ધોઈને હાથ પગ ધોઈને પછી સુલું ગાળી જો આ પરસેવાળા ટીપામાં સુલુમાં પડશે પાછું નહીં રંધાય કાંઈ કાંઈ વાંધો નહીં હું કીધું હા તે જે કીધું ઈ હવે હું કહું એમ જ કરવાનું છે એ લાંબા ટૂંકા હાથ ગીરમાં હું કહું ને એમ કરો તો હારા વાત છે નકર પછી હવે મજા બગડી જાય ના, નકર ના. હવે મારે ડિવોર્સ લઈ લેવા જોઈએ હા એવું નહીં કરતી એવું કાંઈ એ લાખી મિસરી રાંધવાની હાલી રે મારા દેશના હાંજારા ભરવડ દેશના વણજારા લખે મનમાં સુલું વાળી રે ભરવડ દેશના વણજારા આ લાખી હજી આવી ના આ બધી બારદાન આવી ગયા આવો બાબા આવો બાપ પગે લગ પગે બાકસ લાવ્યા